that is 1 year ની ઉપરની જે એફડીઝ હોય છે તેનું કેલ્ક્યુલેશનનું કમ્પેરિઝન સમજીએ તેમાં મેં બે સિનારીઓ લીધા છે 1 year અને 3 years 1 year માં બેંકમાં 9.5% ની આસપાસ આવે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં અત્યારે સેમ રેટ આવે છે પણ મેં થોડો ઓછો લીધો છે 9.5%. 1 year મ્યુચ્યુઅલ ફંડ લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં ફોલ થાય છે એટલે એને કારણે વિથ ઇન્ડેક્સેશન એમાં 22.66% નો ટેક્સ લાગે છે. હવે આપણે 1 કરોડ રૂપિયા જો મૂક્યા હોય તેનો ગેઇન બેંક એફડીમાં 9,50,000, મ્યુચ્યુઅલ ફંડમાં 9 lakhs. ઇન્ડેક્સેશન અત્યારે તો ઇન્ફ્લેશન હાઈને કારણે ઇન્ડેક્સેશન હાઈ છે પણ મેં એઝ્યુમ કર્યું છે 6%. હવે આ રીતે ગણીએ ત્યારે ટેક્સ એફિશિયન્સી આપણે જોઈએ ને તો આમાં 1/3 જે 33.99% ને કારણે 3,16,000 આટલો ટેક્સ આવે છે એટલે નેટ ઓફ ટેક્સ તમારો ગેઇન 6,33,000. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં તમે વિથ ઇન્ડેક્સેશન તમે ભરો છો તો ઇટ કમ્સ ટુ ઓલમોસ્ટ 68,000. એટલે તમે ટેક્સનો ડિફરન્સ જે છે એ જોઈ શકો છો. અહીંયા ઇન્ટરેસ્ટ રેટ ઓછો છે છતાં ટેક્સ એફિશિયન્સીને કારણે એપ્રોક્સિમેટ 2 લાખ રૂપિયાનો ગેઇન વધારે થાય છે. ટેટ કમ્સ ટુ 2%. એટલે જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરીએ ને ત્યારે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ઇન્ફ્લેશન બીટ કરવાની વાત આવે મેં જે કીધું એ પ્રમાણે હવે આપણને 9% રિટર્ન મળતું હોય અને એમાંથી 8% ઇન્ફ્લેશન હોય તો અને 33% ટેક્સ જતો હોય તો આપણી પાસે નેટ ઓફ ઇન્ફ્લેશન 2% માઇનસ નેગેટિવ આવે છે. જ્યારે તમે ટેક્સ એફિશિયન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂકો છો તો ટેક્સ એફિશિયન્સી વધારવાને કારણે તમારું રિટર્ન વધારે આવે છે. આ એક્ઝામ્પલ આપણે જો 3 વર્ષમાં જોઈએ ને તો વધારે ડ્રાસ્ટિક ચેન્જ આવે છે. તમારો ટેક્સ એમાઉન્ટ 9,83,000 એફડીઝમાં. સેમ વે તમારું મ્યુચ્યુઅલ ફંડની ગ્રોથ સ્કીમ મ્યુચ્યુઅલ ફંડના ઓપ્શનમાં ડેટ સ્કીમમાં 2,35,000 કરોડ 2,35,000. તો આ જે ડિફરન્સ છે ટેક્સનો ધેટ ઇઝ હ્યુજ. 7,47,000 નો તમારો નેટ ગેઇન છે જસ્ટ ડ્યુ ટુ ટેક્સ એફિશિયન્સી. બીજું કોઈ જ આપણે ચેન્જ નથી કર્યું. જસ્ટ ડ્યુ ટુ ટેક્સ એફિશિયન્સી 7.5 લાખ રૂપિયાનો ફરક પડે છે. અને જો બહુ વધારે કેલ્ક્યુલેટિવ વ્યક્તિ હોય ને જે ઘણા વધારે હોવું જોઈએ તો એક બીજો પોઈન્ટ છે જે આપણે આમાં ભૂલી જઈએ છીએ. આ જે ટેક્સ છે સપોઝ આ તો 3 વર્ષની ડિપોઝિટ છે તમે 10 વર્ષ માટે ડિપોઝિટ કરો છો તો ટેક્સેશનમાં શું થશે ઇન્ટરેસ્ટ પર દર વખતે એક્રુઅલ ઇન્ટરેસ્ટ તમારે ગણવું પડશે અને દર વખતે તમારે ટેક્સ ભરવાનો છે. તમારી પાસે કેશ ફ્લો નથી તમે કમ્પાઉન્ડિંગ કરીને મૂક્યા છે મેચ્યુરિટી પર તમને બધા પૈસા સાથે મળશે વચ્ચે કેશ ફ્લો નથી છતાં પણ તમે ટેક્સ ભરો છો. હવે આનો એન્યુઅલ ટેક્સ 3 લાખ રૂપિયા એપ્રોક્સિમેટ થાય એ તમે દર વર્ષે ભરતા જશો. જ્યારે આમાં તમારી જે મેચ્યુરિટી આવશે તે વખતે તમારે ટેક્સ ભરવાનો છે. સપોઝ તમે 10 વર્ષ સુધી વિથડ્રો નથી કરતા તો તમારે કોઈ ટેક્સ 10 વર્ષ સુધી નથી ભરવાનો. કદાચ એવું બની શકે કે આજે તમે ટેક્સ ભરો છો ને એના ઇન્ટરેસ્ટમાંથી આ ટેક્સ નીકળી જાય એટલે અલ્ટિમેટલી તમારો ડિફરન્સ ઘણો વાઇડ થાય છે. એટલે ઓલવેઝ તમે જ્યારે સિલેક્ટ કરો તે વખતે ટેક્સ એફિશિયન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સિલેક્ટ કરો જેમાં તમને સારા રિટર્ન મળી શકે તે સિલેક્ટ કરો.